નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના ડડાલ પાસેની સાગબારા ફાટક નજીકથી પિકઅપમાં ભંગારના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ। અંકલેશ્વરના ડડાલ ગામ પાસેથી સાગબારા ફાટક નજીકથી રૂરલ પોલીસે ભંગારનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી સાથે બે ઈસમોની ધરપકડ કરી ભંગારના જથ્થા અને પિકઅપ મળી કુલ રૂપિયા 3,24,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બે ઈસમો પિકઅપ ગાડી ભંગારનો જથ્થો ભરી ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ જતા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે રૂરલ પોલીસે ડડાલ ગામ પાસેની સાગબારા ફાટક પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન પિકઅપ ગાડીમાં આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિવિધ પ્રકારનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અંકલેશ્વરની શાક માર્કેટ પાસે સંજયનગરમાં રહેતો પિકઅપ ચાલક પિન્ટુ કુમાર શ્રીનિવાસ પાસવાલ અને પડકોદરા આદિત્યનગરમાં રહેતો કનૈયા પ્રસાદ બિંદને ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટકાયત કરી રૂપિયા 1,24,000નો ભંગારનો જથ્થો અને 2 લાખની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા 3,24,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ઝઘડામાંથી જ આવતો